નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું મેથી દૂધ. તે આપણા શરીર માટે અને કમરના દુખાવા માટે ઘણો લાભદાયક છે. તો તમે ઘરે જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે કેવું લાગ્યું. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ દાણા મેથી લીધેલી છે અને આપણે એને મિક્સર જારમાં આપણે અધકચરી ખાંડવાની છે. તો આપણે એને અધકચરી કરવાની છે, વધારે નથી રાખવાની, એકદમ ઝીણી નથી કરવાની. તો તમે જોઈ શકો છો આપણે અધકચરી ખાંડી દીધી છે. તો આપણે વાડકીમાં કાઢી લઈશું. તો આપણે એના 3 ભાગ કરવાના છે. તો આપણે આ 3 ભાગ જેટલું આપણે અત્યારે કર્યું છે, પણ આપણે 7 દિવસ સુધી આપણે પીએ તો આપણા કમરના દુખાવા માટે ઘણો લાભદાયક થાય છે. તો આપણે એક ભાગ અત્યારે આપણે એને પલાળી દઈશું, રાતે પલાળવાનું છે. અને આ 2 ભાગ આપણે અત્યારે સાઈડ પર મૂકીશું. હવે આપણે એના અંદર પાણી અંદર ઉમેરી લઈશું અને થોડુંક આપણે પલાળવા માટે મૂકી દેવાનું છે. તો આપણે સવારે આપણે લઈ લઈશું. તો આપણે એને ઢાંકીને મૂકી દઈશું પહેલા. તો આપણે દૂધ લઈ લઈએ. તો આપણે આ 400 મિલી જેટલું દૂધ લીધું છે. ગોળ લીધો છે આપણે, એ પ્રમાણસર જ લેવાનો છે, આપણે વધારે નથી લેવાનો. તમને જે પ્રમાણે મીઠાશ ભાવે એ પ્રમાણે લેવાનો છે. અને દેશી ગોળ લેવાનો છે. અને તમારે ગોળ ના હોય તો તમે સાકરનો ઉપયોગ પણ તમે કરી શકશો. આપણે કઢાઈ મૂકી દેવાની છે. અને આ જે મેથી છે એ પલળી ગયેલી છે. તો તમે જોઈ શકો છો કે આપણે સવારે બનાવવાનું છે, તો સારી રીતે એકદમ પલળી ગઈ છે. તો આપણે એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું થોડુંક પાણી ઉમેરી લઈશું પહેલા. વધારે ઉમેરવાનું નથી આપણે, કેમ કે આપણે દૂધ અંદર ઉમેરવાનું છે, એટલે આપણે પાણી થોડુંક જ લેવાનું છે. તો આપણે અડધો ગ્લાસ જેટલો પાણી લીધું છે તે આપણે ઉમેરી લઈશું. અને એને સારી રીતે આપણે ઉકળવા દઈશું. તો મેથી આપણી બરાબર સારી રીતે ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. એને આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે મેથીને. તો આપણે આ મેથી દૂધ પીવાથી આપણા શરીરના હાડકાં આપણા મજબૂત થાય છે. અને આપણે જે કમરના જે દુખાવા થતા હોય એ પણ આપણા દુખાવા દૂર થઈ જાય છે. તો આ જરૂરથી તમે ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે મેથી આપણું સારી રીતે ઉકળી ગઈ છે. તો આપણે એની અંદર ગોળ ઉમેરી લઈશું. તો તમે જે પ્રમાણે તમને ગોળ યોગ્ય લાગે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તમને જે મીઠાશ ભાવે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને તમારે ગોળ ના હોય તો તમે સાકરનો ઉપયોગ પણ કરી શકશો. પણ ખાંડનો ઉપયોગ નથી કરવાનો આની અંદર. તો આપણું 10 મિનિટ સુધી આપણે ઉકળવા માટે મૂકી દીધું હતું. તો આપણું સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. ગોળ ઓગળી પણ ગયો છે. તો થોડુંક બાકી છે ગોળ, તે આપણે પાછું સારી રીતે ઉકળવા દઈશું એને. તો આવી રીતે આપણે એને બરાબર એનો સારી રીતે ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો મેથી આપણી સારી રીતે છૂટી બી થવા લાગી ગઈ છે. તો આપણે એની અંદર દૂધ હવે આપણે ઉમેરી લઈશું. તો તમને પણ દૂધ જો જે પ્રમાણે તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો દૂધ પણ. એવું નથી કે આપણે દૂધ પણ 400 મિલી જેટલું લેવાનું છે. તો તમને જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો દૂધ પણ. તો આવી રીતે આપણે કમ્પ્લીટ એને ઉકળવા દઈશું 5 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો આપણું સારી રીતે દૂધ ઉકળી પણ ગયું છે.
તો હજુ આપણે 2-5 મિનિટ માટે હજુ ઉકળવા દઈશું કે જેથી આપણું દૂધ સારું લાગે પીવામાં. તો આપણે એવી રીતે આપણે કમસે કમ 5-10 મિનિટ જેવું આપણે ઉકળવા દીધું છે હજુ પણ. તો આવી રીતે આપણે તમે જોઈ શકો છો કે આપણું મેથી દૂધ સારી રીતે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એને થોડીક વાર આપણે એને કાઢી લેવાનું છે. એકદમ સારી રીતે ઉકળ આવી ગયું છે આપણું દૂધનું. તો હવે આપણે એને કાઢી લઈશું એને દૂધને. તો આપણે દૂધ કાઢી લઈશું એક બાઉલમાં. તો તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.